આવતીકાલે 21મી જૂન છે। આમ તો આ દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ તેનું અન્ય એક મહત્વ પણ છે। પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં 21મી જૂનને વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત માનવામાં આવે છે। તો ચાલો આજે આપણે આ રસપ્રદ ખગોળીય ઘટના વિશે વિગતવાર જાણીએ। આપણા સૂર્યમંડળમાં કુલ 8 ગ્રહો છે અને આ બધા જ ગ્રહો પોતાની કક્ષામાં રહીને સૂર્યની પરિક્રમા કરે છે। આ ગ્રહો પૈકી પૃથ્વી પણ સૂર્યની પ્રદક્ષિણા કરે છે। પૃથ્વી તેની ધરી પર 23.5 ડિગ્રી સૂર્ય તરફ ઝૂકેલી છે અને પૃથ્વીનો આ ઝુકાવ જ એક મોટી ખગોળીય ઘટનાને જન્મ આપે છે। પૃથ્વીના આ ઝુકાવને કારણે વર્ષ દરમિયાન અલગ અલગ સ્થળો પર દિવસ અને રાતની લંબાઈમાં તફાવત જોવા મળે છે। પૃથ્વીના આ ઝુકાવને લીધે વર્ષમાં 2 સંક્રાંતિ થાય છે, જેને આપણે ઉત્તરાયણ અને દક્ષિણાયન તરીકે ઓળખીએ છીએ। જ્યારે પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ સૂર્ય તરફ ઝૂકેલો હોય છે ત્યારે ઉત્તર ગોળાર્ધમાં દિવસ લાંબો અને રાત નાની હોય છે। જ્યારે દક્ષિણ ગોળાર્ધ સૂર્ય તરફ આવે છે ત્યારે ઉત્તર ગોળાર્ધમાં દિવસ ટૂંકો અને રાત લાંબી બને છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં દિવસ લાંબો અને રાત ટૂંકી બને છે। આ ઘટના વર્ષમાં 2 વાર બને છે, જેમાં ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં દિવસની લંબાઈમાં વિરોધાભાસ જોવા મળે છે। વર્ષમાં 21-22 ડિસેમ્બરના રોજ દક્ષિણ ગોળાર્ધ સૂર્ય તરફ હોવાથી ઉત્તર ગોળાર્ધમાં દિવસ સૌથી નાનો અને રાત્રિ સૌથી મોટી હોય છે। ત્યારબાદ પૃથ્વીની પરિક્રમા આગળ વધતા સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરવા લાગે છે અને ધીમે ધીમે દિવસની લંબાઈ વધવા માંડે છે। સૂર્યની આ ઉત્તર તરફની ગતિ 21મી જૂન સુધી ચાલુ રહે છે અને આ દિવસે વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે। 21મી જૂન પછી સૂર્ય દક્ષિણ તરફ પ્રયાણ કરતા દક્ષિણાયનની શરૂઆત થાય છે અને ધીમે ધીમે દિવસ નાનો થવા માંડે છે। આ ખગોળીય અહેવાલ પરથી તમે સમજી ગયા હશો કે વર્ષ દરમિયાન દિવસ અને રાતની લંબાઈમાં શા માટે વધઘટ જોવા મળે છે। આપણે ઉત્તર ગોળાર્ધમાં વસીએ છીએ ત્યારે ઉત્તર ગોળાર્ધની વાત કરીએ તો 21-22 ડિસેમ્બરના દિવસે દિવસ સૌથી નાનો અને રાત્રિ સૌથી મોટી હોય છે, જ્યારે 21મી જૂનના દિવસે દિવસ સૌથી મોટો અને રાત્રિ એકદમ ટૂંકી હોય છે। આ ઉપરાંત 21મી માર્ચ અને 21મી સપ્ટેમ્બરના દિવસે દિવસ અને રાત્રિની લંબાઈ સમાન હોય છે।